અહીંયા ફંક્શન ચાલુ છે જો. અને ભાઈ અહીંયા ભાઈને ખબર નહીં, મતલબ બેહોશ થઈ ગયો કે એવું કંઈક, હવે ખબર નહીં ભાઈ, ક્યાંનો એમને એમ જ છે, બેહોશ જ છે ભાઈ. ફૂલ સેવા આપે એ લોકો. ક્યાંય પાર્કિંગમાંથી લઈને હોલમાં ખાવા માટે ઊભા રહી ગયા હતા. ભૂખ એટલી જોરદાર લાગી હતી ને, તો પહેલાં ભાઈ ખાઈ લીધી અને ભાઈ બ્લોગ બનાવી. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય કોડિયા. તો ભાઈ થઈ ગયા છે આપણે ફરથી રેડી, અને આજે ડે છે ડે 3 આપણો. ભાઈ આજે લાસ્ટ ડે છે, તો આજે લકી ડ્રો ને બધું છે. તો ભાઈ આજે પણ પતાવીને આપણે નીકળી ગઈશું વાપસ અમદાવાદની તરફ. કંઈ એવું નક્કી નથી કે જવાનું છે, કારણ કે જે લોકો છે એમ બધા નક્કી કરે એ ઉપર આધારે. અને થઈ ગયો છે તમારો ભાઈ રેડી. આજે એક આવું આઉટફિટ 2 દિવસ પહેલું પહેર્યું. હવે એવું લગેજ બગેજ બધું પેક થઈ ગયું છે ભાઈ. હવે બસ નીકળવાનું. નીચે બધા વેઇટ કરે આજે બી આપણો, કારણ કે આજે બી આપણે થોડા લેટ જ છીએ. તો ભાઈ ફટાફટ શૂઝ બૂઝ વેર કરીએ અને ભાઈ નીકળીએ જલ્દીથી. ભાઈ ફરીથી પહોંચી ગયા આપણી જગ્યા ઉપર, આપણા લોકેશન ઉપર. બેંક્વેટ હોલ કર દો, નોવે હોટલ કહો કે એક્ઝિબિશન કહો, બધું એ જ. તો ભાઈ આજે લાસ્ટ ડે છે, અને ભાઈ અહીંયા આજે લકી ડ્રો છે. તો ભાઈ અહીંયાથી ક્યાં નીકળાય છે નહીં. તો લકી ડ્રોનું કેમનું રહે, જો નીકળાશે તો નીકળી જશે બહાર એક્સપ્લોર કરવા માટે. બાકી અહીંયા બેસવું પડશે. જે લકી ડ્રોમાં એવું છે કે જે વિન થાય અહીંયા હોવો જોઈએ, ના હોય તો ના મળે, એના જેવું છે. તો લકી ડ્રોનું ફોર્મ બોમ ભરીએ અને ભાઈ બેસીએ અંદર. આજે લાસ્ટ ડે જ છે, તો ચાલો જઈએ ફટાફટ. આગળ આપણો ભાઈ જાય તો ભાઈ ગિફ્ટ વિફ્ટ આપીએ, રિટર્ન ગિફ્ટ ભેગું આલીએ બધાને. લઈ લીધી બધી બેગો, આવી રહ્યા બેગો લઈને ગાડીમાં મૂકી દઈએ. અને ભાઈ બીજાજી એ ભાઈ આમથી કેટિયા પહોંચી ગયા નામ બોર્ડ ને ભાઈ શોપિંગ વોપિંગ કરવા માટે. ફરીથી અંદર એક્સપોમાં ભાઈ શોપિંગ નથી કરી પણ કંઈક ના કંઈક નવું યાદ આવે એટલે નવું કંઈક લેવાય છે. તો બસ આનું બાકી રહી ગયું તો એ બતાવી દઈએ. પાર્કિંગમાંથી લઈને હોલમાં ક્યાંય બી જુઓ, બીજા હોલમાં લંચ ડિનર માટે જવું હોય તો ગાડીની સેવા ફટાફટ ગાડી થઈ જાય. લંચ બંધ કરવા જવું પડશે, વસ્તી ચાલતી આવે જો ખાલી આપણને સેવા મળે. વીઆઈપી સેવા કરીને આવી ગયા. અને ભાઈ આજે ખુરશી બુરશી બેવાની ઈચ્છા નથી, તો જો વસ્તી બધી નીચે બેઠી છે. અમારવાળા બધા નીચે બેઠા છે ભાઈ. શાંતિથી બેહવાનું, આરામ કરીએ બધા. એટલે ભાઈ નીકળીએ કાલનો કેવી રીતના એ બધું જોઈએ, ડિસ્કસ કરીને નીકળીએ ફટાફટ. ત્યાં તો આરામ કરવા બેઠા બધા શાંતિથી. ભાઈ અહીંયા ફંક્શન ચાલુ છે જો. અને ભાઈ અહીંયા ભાઈને ખબર નહીં, મતલબ બેહોશ થઈ ગયો કે એવું કંઈક, હવે ખબર નહીં ભાઈ, ક્યાંનો એમને એમ જ છે, બેહોશ જ છે. આજુબાજુવાળા તો ઊંઘાયા, પણ ભાઈ ખબર નહીં બેહોશ છે ક્યાંનો એમને એમ જ સ્થિતિમાં આવ્યા કે હાલ્યો જ નહીં ભાઈ. બીજા બધા તો ઊંઘાયા અહીંયા જો, આ બધા અહીંયા ઊંઘ જ છે સમજે, પણ આ ભાઈ હલ્યો જ નહીં છેલ્લા 1.5-2 કલાકથી. એમને એટલે લાગે કંઈક થયું લાગે ભાઈ ને. હવે બધા ફંક્શનમાં પડ્યા એટલે કોઈ ધ્યાન નહીં આવ્યું એવું ખાસ. જોઈએ હવે શું થયું ભાઈ ને, આગળ હોઈ ગયો કે શું કર્યું ભાઈ, ખબર જ નહીં પડતી કોઈ. તો ખાલી ને આખી વસ્તી કેવી શાંતિથી બેઠી હે. કંઈક અલગ ખુરશી મળી ને બહાર ઉપર ટેબલ બનાવેલું હતું ને એની ઉપર. ના ભાઈ ના એવું કંઈ નહીં, પણ આ કાકો જાગી ગયા જો. મને બધું કાકો ગયો જાગે, હવે જાગ્યો જો, સમજાણું. હવે આવું બધું 4 નંબરની ગિફ્ટ માટે વસ્તી જો ખાલી ઊભી થઈ ગઈ છે બધી, કારણ કે ગાડી i10 ફર્સ્ટ નંબરની ગિફ્ટ એમ. તો ખાલી પબ્લિક જો બધી ઊભી થઈ ગઈ છે. કોઈ ફાઇનલી પતી ગયું એક્ઝિબિશન, અને ભાઈ હવે ઘરે રિટર્ન નહીં થવાનું, કારણ કે કંઈક પ્લાનમાં ચેન્જ છે. ખાટુ શ્યામ જવાનું તો ફટાફટ નીકળીએ ખાટુ શ્યામ જવા માટે. ગાડી નીકળશે, બધા આવે જલ્દી જઈએ. ભાઈ જયપુર હજુ છૂટ્યું નહીં, પણ જયપુર સિટીમાં બહુ એવો ટ્રાફિક અને વરસાદ ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો મોલ સ્ટોપ, આમ જોરદાર એવો વરસાદ પડે બહાર. તો ભાઈ હજુ તો સિટીમાં એમાં ફસાયેલા આવીએ ને 2-3 કલાક. બાકી ભાઈ આપણી બીજી ગાડી
પણ તો ટ્રાફિક તો હજુ એટલો ને એટલો જ છે. જો તમે ખાલી હાઈવે જવાનું પણ હાઈવે મળ્યો નહીં. અંદરનો રૂટ લાગી રહ્યો તો ટ્રાફિક જોડે જ છે. પણ હવે મૂવેબલ ટ્રાફિક થઈ ગયું. પેલું સ્પીડ જેમ કે ઉભા એવું નહીં, થોડું ઘણું આગળ વધી ગયું. કંઈક આવીએ હવે ફટાફટ એ લોકો આવે અને આવે એટલે ફટાફટ નીકળીએ અને જલ્દી પહોંચીએ. તો હવે ખાવા ખાવા માટે ઊભા રહી ગયા હતા, પણ ભૂખ એટલી જોરદાર લાગી હતી ને તો પહેલાં ભાઈ ખાઈ લીધું અને ભાઈ બ્લોગ બનાવું. અને જોરદાર એવી ભૂખ લાગી હતી અને 20 કિલોમીટર જેવું ખાધું છે એમ બાકી હજુ. તો બસ જોઈએ ફટાફટ. અને અત્યારે તો જઈને દર્શનનું નહીં લાગતું, તો કાલ સવારે વહેલા ઉઠીને કરવાના.